જામકંડોરણા ગામના પાદરિયા ગામમાં આવેલા તળાવમાં નહાવા માટે કૂદેલા 3 જેટલા ખેત મજૂરના બાળકો ડૂબતા ત્રણેયના મોત થયા હતા। આ ઘટના બનતા જ ગામના સરપંચ ઘટના સ્થળ ઉપર તરવૈયાઓ સાથે દોડી આવ્યા હતા અને તળાવમાં ડૂબેલા બાળકોની શોધખોળ હાથ ધરી હતી। તળાવ કિનારે બાળકોના કપડાં મળી આવ્યા હતા। આ દુઃખદ ઘટનાને પગલે મામલતદાર તથા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। બાળકોના મૃતદેહ મળી આવ્યા બાદ પોસ્ટમોર્ટમ માટે જામકંડોરણા હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। મામલતદાર જામકંડોરણા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। પાદરિયા ગામના તળાવમાં લાપતા થયેલા બાળકોની શોધખોળ શરૂ કરી 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે। प्रफुल्ल क्या है बोला प्रफुल्ल भाई हाँ बाला भाई अब तो आरो जो कर ले जाओ गाड़ी आ जाओ हेलो भाई तुम्हारे ए तो रे ने અમારા બાજુના ગામ જે પેલા સંયુક્ત પંચાયત હતી પાદરિયા અને એના સરપંચ પણ સાથે સામેલ છે, ઊભા છે। અમે બને આજે અમારા ગામમાં એક બનાવ બનેલ છે, જે આદિવાસી વિસ્તારના અને એમપીના મજૂરો આવેલ વાડીએ વાવવા, મજૂરના છોકરાઓ તળાવમાં નાહવા પડેલ। નાનું તળાવ હતું પણ તે તાજેતરમાં ઊંડું થયેલ હશે પાણીના હિસાબે, તો એને છોકરાઓને અજાણતા ઊંડા પાણીમાં વહી ગયેલ અને તેમનું અવસાન થયેલ છે। અને ત્રણેયને સંયુક્ત રીતે રેસ્ક્યુ કરી બાજુના ગામમાંથી તરવૈયાઓ બોલાવી અને એના સાથ સહકારથી રેસ્ક્યુ કરી અને ત્રણેયના અવસાન થતા તે લાશોને કાઢેલ છે। એમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પીએસઆઈ, ડીવાયએસપી પણ સ્થળ ઉપર હાજર આવી ગયેલ સમયસર, અને તેઓની પણ અમને ખૂબ જ સારી મદદ મળેલ, ગ્રામજનોની પણ મદદ મળેલ અને તેઓની લાશો અમે સમયસર પોસ્ટમોર્ટમ માટે જામકંડોરણા સિવિલ તેમાં એક ભાઈ એમપીના આદિવાસી વિસ્તારના હતા, સંતરામપુર બાજુના, એમના 2 સંતાનો છે અને એકને 1 સંતાન છે। ત્રણેય ટૂંકમાં આદિવાસી વિસ્તારના મજૂર માણસો છે બિચારા। હવે બહુ એના માટે કુટુંબ માટે આફત આવી પડેલ છે। અમે ગામ પણ તેમની સાથે છીએ, એમને પૂરતો સાથ સહકાર આપી એને હયાધારણ આપીને ઠેઠ સુધી સાથે રહેશું।